સંસદના શિયાળા સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ બાબતે કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે આમોદના દલિત સમાજે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે। ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું, જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે, જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માંગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। તેમજ આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી, ભરત તલાટી, કેતન મકવાણા, મનહર સોલંકી, ત્રિભુવન સોલંકી સહિત લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। દેશના અને એવા ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે। આંબેડકર આ ફેશન બની ગઈ છે। આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે। તો મારું આપના મીડિયમના માધ્યમથી જાણવું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોને આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે। એમાં મીણ કંઈ છે નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।